ઇસ્લામ ધર્મમાંથી આવે છે, છતાં એના બાપુજી અલારક દાદા એટલે કે બસુ દાદા દર 11 ભજન હોય અને આખું જીવન પર્યંત પરમાત્માનું ભજન કર્યું છે. એવા અનવર ખાન બલોચ અને બીજા એક મારા મિત્ર જોરાવર ખાન બલોચ એ પણ આવ્યા છે, એનો લાભ લેજો. એક દરબાર મુનાભાઈ પીપળેથી આવ્યા છે, એનો પણ લાભ લેજો. વાતો ઓછી કરી નાખી આપણે, કેમ કે તું ही नाम तारण सब एकाद सारण धरो उसका दाड़ो निवारण करेगा. नथा दांत मांगो दिया दूध मांगो खबर है खुदा को सबर जो करेगा तेरा ढूंढकी ना मीठे सबका दीना जिन्हें पेट दिया वो आपे भरेगा. मुरादम है मुकुद्दर के अंदर जिन्हें ટાક મારા નટાના. તેલ ને પાણી એક કરવું હોય તો એનો પ્રેક્ટિકલ કિમિયો કરવો પડે ભાઈ. એક ગ્લાસમાં તેલ લઈએ અને એક ગ્લાસમાં પાણી લઈએ અને 24 કલાક કદાચ એમને ફેરવા કરીએ ને તો તેલ પાણી એક ન થાય. તેલ પાણી સૂફી સંતોએ એક કરી દીધું. ઇસ્લામ ધર્મની અંદર 570 એવા મહાન સંતો થઈ ગયા કે પરમાત્માના બંદા જેણે તેલ અને પાણી એક કરી દીધું. સત સનાતન જેણે એક કરી દીધો, ઇસ્લામ જેણે એક કરી દીધો. એવું જે જાણનારા એવા સંતોની વાણી અનવર ખાન બલોચના જીભના ટેરવે છે બાપા. તો ભજન તો હું ગાતો નથી, ભજન કરું છું દાદાના કહેવા પ્રમાણે, હુકમ પ્રમાણે. પેલા બહુ ગાયા છે, પણ છતાં એક અનવરભાઈ ને માનના ખાતર 3 કડીનું ભજન બોલું છું. गुरुजी सबका ना धन रहे यौवन धाम के ठाम ब्रह्मज्ञानी ने भटकता ब्रह्मज्ञानी ने भटकता बहुरी मिला देवा પામી ગયો હોય અને બ્રહ્મરંધ્ર ફોડી અને પરમાત્માના નૂરમાં નૂર થવાને 1 સેકન્ડની વાર હોય ને ત્યાં ગલોટિયો મરાવી દે. આવી એની કળા અપરંપાર. એ તો આવા હીરા કોક પામી જાય બાપા. બ્રહ્મજ્ઞાની 1 સેકન્ડમાં ભટકી જાય હો. 84 માં બ્રહ્મ જ્ઞાન ભટકતા બહુ એવા જ્ઞાની ધ્યાની અને નર ઉભા નરકને દ્વાર જ્ઞાની જા
સાહેબ એમ કહે છે કે આખી દુનિયા કદાચ મને ન બોલાવે, આખું જગત બહારથી રિહાઈ જાય, મારે કોઈનું કામ નથી, મારે એકલું જ કામ. સાયા તું બડો ધણી, તું છે બડો નહીં કોઈ, પણ જેના શિર પર તે હાથ દિયો એ તો જગતમાં બડો હોય. જેની માથે સદગુરુની મેર એને કાયમ દિલા. आखी जगत कदाच भोग विलास में लगता कि भले करेगा सो भरेगा बंदा क्यों भैया उदार. परिवार घरनी स्त्रिया जो कहीं नड़तन करती है तो मूकी दे ने हमकी तो ब्रह्मांड मत न करती हो तो गति में आम आटकी निकल छोड़ी दे यार आप आई हरी माने कहतो तो आप तो हम बोले लेते मारा अकल में थी मारो भजन कर बब्बे अटी महीना होती खड़नी वखार में दही अन परमात्मा जे ताप लागी दे एम की आवाज सिर पाप की मटकी मेरे हाथमा पानी लेवानुं हाथमा पानी लेवानुं અને મા બાપને આમાં બેહારવાના અને કહેવાનું કે મેં આખી જિંદગી ગોરખ ધંધા કર્યા છે, સારું કામ કર્યું નથી, એટલા પાપ કર્મો કર્યા છે, આ પાણી હું મૂકું છું એ તમે પી જાઓ, મારા કર્મ તમને સોંપી દે. તો મા બાપે એમ કે નહીં ભાઈ તારા કર્યા તું ભોગવો. એક જ એવો છે સદગુરુ સમ્રાટ કે લાય તારા કર્યા કર્મ નાખી દે ગળીમાં, હું તને કોરો કરી દઉં અને વૈકુંઠમાં પહોંચાડી દઉં. ગુરુ સમાર કોઈની દાતા માત પિતા પુત્ર ભ્રાતા જો નિખ દિન ગુરુ શરણા સેવે તો અભય દાન ગુરુ.
मात पिता तो स्वार्थ ना लोभी से कहत मेरा मेरा साहेब कभी कहे समझाई एक दिन जंगल डेरा हंसा है पिंजर में गुरु संग और कोई नहीं गाता तन सिर पाप की बचती वचन वीर की